જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો ગઈકાલથી શ્રાવણ માસ ચાલુ થયો છે, પણ ગઈકાલે બહુ જ પબ્લિક હતી એટલે બ્લોગ શૂટ નહીં કર્યો. તો આજે બ્લોગ શૂટ કરીએ છીએ અને મંદિરે પણ જઈએ. ચાલો જઈએ મંદિરે, અને તો મને ઇસ્ત્રી પણ કહીશ. મારી પાસે છે ભૂતનાથ મહાદેવનું મંદિર, તો ચાલો તમારે દર્શન કરાવો. પવિત્ર શ્રાવણ માસને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. નર્મદા નદીના તટ પર જેટલા ગંગર એટલા સંગર એવું કહેવામાં આવે છે. અને નર્મદા નદીના તટ પર અનેક એવા શિવ મંદિરો આવેલા છે, જ્યાં અનેક ઋષિમુનિએ તપ કર્યું હતું. અને એવું આપણા ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે. નર્મદા પુરાણમાં તરણેશ્વર એટલે કે આજનું તવરા, જ્યાં પ્રાચીન કાળમાં કપિલ મુનિએ તપ કર્યું હતું. અને કપિલ મુનિને શાસ્ત્રોમાં શિવ સ્વરૂપ માનવામાં આવે છે. એક સમયગાળા દરમિયાન કપિલ ઋષિ ભરૂચ જિલ્લાના નર્મદા નદીના ઘાટ દશાશ્વમેધ ઘાટ પર આવ્યા હતા. અને તેઓ બલિરાજાને ત્યાં રોકાયા હતા. ત્યાંથી તેઓ તવરા ગામે આવ્યા હતા, અને ત્યાં આ જગ્યાએ તેમને તપ કર્યું હતું. અને ત્યાં તેમણે કપિલેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. તેની સાથે સાથે તેમણે સપ્તલિંગની સ્થાપના પણ કરી હતી. તેમાં કપિલેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ, વિઘ્નેશ્વર, કોટેશ્વર, ગુપ્તેશ્વર, મહાકાલેશ્વર અને નર્મદેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે. આ મંદિરે લોકો દર્શન કરવાથી ચિંતામાંથી મુક્ત થાય છે, તેથી તેમને શીતનાથ મહાદેવના નામથી ઓળખવામાં આવે છે. અહીંયા મહાશિવરાત્રિ અને શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવે છે. તો તમે પણ આવજો. તો આ હતો મારો બ્લોગ. તમને મારો બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ કરજો. ને આવી રીતના જ સપોર્ટ કરતા રહેજો. હર હર મહાદેવ.